બેનું એવું, કોઈ રાજા શિકાર કરવા નીકળ્યા રાસ રસીલાની સાથે, અને જંગલમાં ક્યાંય એક ઠેકાણે બેસીને પછી આપણે ભોજન કરશું ને એવું બધું જમવાનું સાધન સામગ્રી સાથે લઈ ગયા. કુદરતને કરવું છે. એ ઝાડવા હેઠે આવીને બેઠા. ખાવા પીવાના સાધનો આ તે બધું પતરાવળીમાં પીરસાઈ ગયા. પતરાવળી તો હું રાજાની રીતે એની રીતે પીરસાઈ ગયો. જ્યાં ખાવાની તૈયારી કરી ત્યાં જંગલમાંથી ઘે ઘે કરતો સિંહ ગરજો તરાપ મારી. ત્યાં બધાય રેણમ શેણ મીંડા ભાગવા. બધું પડ્યું થયું. ઉપર બેઠા બેઠા જોતા હતા, ઠીક હવે એટલું તો દેખાણું જાણે ભગવાન મોઢામાં ખવરાવે છે એને આ હેઠું તો જાણે મૂકીને વયા ગયા એટલું તો થયું. પણ ભગવાન મોઢામાં કોળિયા ખવરાવે છે એ મારે જોવું છે. થોડીક વાર થઈ ત્યાં ચોર લોકો નીકળ્યા. એના મનમાં એમ છે કે આપણે ભૂખ બહુ લાગી છે, શું કરશું? આ પડ્યું જોવો ને, મંડી ખાવા. ખવાય નહીં હો, ખબર કે મારી નાખે કોઈક જેલ ભેરવીને આપણને કર્યું હોય તો. ચોર લોકોને બીક લાગે જેમ મોટેરાને બીક લાગે એમ. મોટેરા ખાતા પેલા કેટલી ચકાસણી કરે એમ ચોર લોકોને થયું આપણે એમ તો ખાઈ કંઈક મરી જાય તો અહીંયા કોને ખવડાવવું? એમ કરતા કરતા આમ જોવા માંડ્યા. ત્યાં ઉપર એક માણસ દેખો, અહીંયા મનમાં છું ઠીક બોલાવ્યો તો ખરો, પણ ઉતરા ને અહીંયા એટલે બે જણા ઉપર ચડીને પરાઈને બાવડું પકડીને હેઠો લઈ આવ્યો. આ ખા, કોળિયા ખવડાવે છે કે નહીં જવું છે? રામ રામ રટણ ચાલુ છે. ખા તોય ખાય નહીં. એલા આ ગાંડો હશે, સમજતો નહીં હોય. આપણે એમ કરો ને, કોળીઓ લઈને મોઢા મૂકો ને એટલે ખબર તો પડે. એટલે ખાહે તો કરો ને, પછી ખાધા પછી જીવે છે મરી જાય છે એ જોયા પછી આપણે ખાવું. એલા બે જણા બાવડું પકડો, મોઢું ખોલે નહીં, ખોલો જડબું. પરાઈને બે જણાએ જડબું કર્યું અને એક જણાએ મોઢામાં કોળીઓ દીધો, ખા. એટલે એને એમ કીધું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહ ગયે સબકે દાતા રામ. પણ એ 4-5 દી ભૂખો રહ્યો હશે તૈયા બેનું છે હો. હા, 2 કલાકમાં નહીં કોઈ આવ્યા હોય એટલે ધીરજ રાખવી પડે. જો આવું તમારે કરવું હોય તો તમને એમ થાય કે આપણે કરીએ તો કરો તમ તારે, પણ ધીરજ રાખવી પડે. કેટલી ઘણીએ ચાયણીમાં પાણી ભરાય એટલી. ચાયણીમાં પાણી ભરાય તો ધીરજ રાખો, ધીરજ રાખો. એનું ટેમ્પરેચર ઘટવા દો, -4 થવા દો. બરફ થઈ ગયા, બરફ થઈ ગયો એટલે ચાયણીમાં પાણી આવી ગયું. લ્યો બસ ત્યાં સુધી ધીરજ રાખો. પાણીનું બરફ થાય ત્યાં સુધી ધીરજ રાખો તો ચાયણીમાં પાણી રહી જાય. એમ એટલી ધીરજ રાખો ચાયણીમાં પાણી એટલી સુધી તો કોળિયા દે ખરા, આજે દે. નહીતર પછી -4 નો થાય ત્યાં સુધી બરફ ન થાય હો. હા, 1-2 થાય તોય ન થાય. એટલી ધીરજ રાખીને બંધ કરી દઈ ન હાલે. નેદલ કવિના મનમાં એમ થયું કે ભગવાન આ બધાને ખવડાવે છે, મને પણ ખાવાનું જરૂર આપશે. ખાવાનો પ્રશ્ન છે ને, બીજો તો શું આવે? ભલે હદ પાર કર્યો. એને બધાની લાજ રાખી છે, એ મારી લાજ રાખશે. પૂર્વે અનેક ભક્તો થયા છે. ચિરપુરે ચંદરાવલી કે નમ દેવ કે હાથ સે છપ્પર છાયો, અને ચેન કે શીશ पे आई परित बनाई बनी नृप काम चलायो। हार दियो अपने कर से मंडली का को शीर से मार मिटायो। टेर सुनी टीटवा टीटवी की गयंद के कंठ से घंट गिरायो। अन दास कबीर कुंभीर परी तब पोठ भरी घर माल पहुँचायो। केत मुराद सनाथ करो न तो कैसे अनाथ को नाथ कहायो। हे भगवान आ बधायनी तमे रक्षा करे, मने पण एम के अनाथ ने सनाथ करो। भगवान नी प्रार्थना करी। रात्रि वीतती जाय छे, सूरज उग्या पहेला अहींथी वયું जवानुं छे, क्यां जाहू? अने भगवान नी प्रार्थना करी। देदल कविए पोते मदद करो महाराज,
અસાજે મદદ કરો મહારાજ. હે ભગવાન તમે મદદ કરો મહારાજ. કંઠી અસાજે બાંધી તે કારણ, મેં કંઠી બાંધી એટલા માટે મહારાજ રૂઠો રવાજે રાજ. ગોપીનાથ મદદ કરો મહારાજ, મદદ કરો મહારાજ. અસાજે મદદ કરો મહારાજ. એ ભગવાન તમે કેવા છો? તમે અધમ ઉદાહરણ છો, તમે પતિત પાવન છો, બાય ગ્રહો છો એને છોડતા નથી. અધમ ઉદાહરણ પતિત જન પાવન, બાય ગ્રહે કી લાજ. ગોપીનાથ મદદ કરો મહારાજ, મદદ કરો મહારાજ. અસાજે મદદ કરો મહારાજ. મુશ્કેલીના સમયમાં જે પ્રાર્થના થાય એ નાભીમાંથી થતી હોય. અટાણે બોલાય એમ થોડું બોલાતું હોય. એ નાભીમાંથી બોલાવા માંડ્યું, તાર જણજણવા માંડ્યા, ટેલિફોન જાણે લાગી ગયો ને એવી વાત થઈ ગઈ. મહારાજે માળિયાના ઠાકોર સાહેબને દર્શન દીધા, મોરજી દરબારને સ્વપ્નમાં. મોરબીના દેદલ ભક્તને ત્યાં મોરબીના ઠાકોરે હદપાર કર્યા છે, માટે તમે જાઓ ગાડા લઈને એને તેડી આવો, તમારા રાજ્યમાં રાખો, ઘરવખરી સરસામાન ગ્રહસ્થને ઘટે એટલું બધું તમે આપજો, વરસાસન બાંધી દેજો. એ પણ હરિભગત હતા એમ કહેવાય છે. મહારાજે એમને સ્વપ્નમાં દર્શન દીધા, બહુ રાજી થઈ ગયા. મહારાજ મારા મોટા ભાઈ કે તમે મને દર્શન દઈને આ સેવા મને સોંપી મહારાજ. સ્વાભાવિક છે, આજે પણ કોઈ મોટા સંતો કોઈ ગરીબ હરિભગતને એમ કે તમે આને મદદ કરો તો રાજી થાય ને, કે બીજાને કહેવાને બદલે તમે મહારાજ મને કીધું. બહુ દરબાર રાજી થયા. મહારાજ મોટા ભાઈ મારા ગાડા હાલતાથી આ બાજુ મોરબી બાજુ આવવા મીંડ્યા. પાદર પૂગ્યા ને ઘરને આંગણે આવ્યા. આ કવિ ભળકડે આવે ટાણે પ્રાર્થના કરતા હશે. ત્રણ કડી બોલ્યા, દરવાજા ખકડ્યા. કવિરાજ કોણ? અમે આવીએ છીએ માળિયાથી, ઠાકોર સાહેબે મોકલા છે, અમે તમને લેવા આવ્યા છીએ, હાલો. હે મને લેવા? હા. અને તરત ચોથી કડી એને બનાવી નાખી. 3 કડી બોલ્યા હતા, હજી ચોથી કડી કરી નહોતી ત્યાં હાકળ ખકડી અને આવી ગયા. ગદગદ કંઠે થઈ ગયા. એની આંખમાંથી આહુડાની ધારું થવા માંડી. મહારાજ મારા માટે તમે ઘણું ઘણું કર્યું છે. ત્યાંથી એને પ્રેરણા કરી અહીંયા મોકલી અને મને લેવા માટે. દેદલ ચે દુખા દૂર કર્યો તે અને મોડરી જય મહારાજ. અસાજે મદદ કરો મહારાજ, મદદ કરો મહારાજ. ગોપીનાથ મદદ કરો મહારાજ. ભક્તની પ્રાર્થના ભગવાને સાંભળી સન્માન સહિત રાજમાં લેવા. માળિયામાં વર્ષાસન બાંધી દીધું, કરવખરી જેટલી જોઈએ એટલી બધી આપી દીધી. રાજકવિ પણ રાજી થયા છે, અન્યને પણ આશ્ચર્ય થયું છે. આ કવિએ કંઠી અને તિલક ચાંદલો રાખવાના માટે કષ્ટો વેઠ્યા તો ભગવાને એને મદદ કરી. અને માળિયાના ઠાકોર સાહેબે પણ ભગવાનના ભક્ત જાણીને એનો પક્ષ રાખ્યો. વચનામૃતમાં મહારાજે એવું લખ્યું કે નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 વાના જેને હોય એ પાકો સત્સંગી કહેવાય. ભગવાને ધરાવેલા જે નિયમો એને દ્રઢપણે પાળે, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય સુખ દુઃખના પ્રસંગમાં દ્રઢ રાખે, અને ભગવાનને ભજતા એવા જે ભગવાનના ભક્તો તેનો જેમ સગા સંબંધીઓનો પક્ષ આપણે રાખીએ છીએ એવી રીતે પક્ષ રહે. આ સત્સંગમાં અનેક ભક્તોએ અનેકના પક્ષો રાખ્યા છે. વચનામૃતમાં મહારાજે એની વાત કરી છે.
ગુંદાળી ગામના બે કાઠીઓ મામાના સાધુ જાણીને મરાણા. એમ કીધું કે જેવું મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ એવું જ એનું કલ્યાણ. ક્યાં મુક્તાનંદ સ્વામીની સાધના, સાધુતા, અને બિચારા ગામડાના અભણ ખેતી કરીને જીવનારા એવા સામાન્ય ખેડૂતની દશામાં રહેતા કાઠીઓ. તો પક્ષ રાખ્યો એટલે એમનું કલ્યાણ મહારાજે કર્યું. જટાયુએ બીજું કાંઈ નહોતું કર્યું, સીતાજીને માટે પ્રાણ આપ્યા હતા. તો ભગવાને એનો અગ્નિ સંસ્કાર પોતે કર્યો. ધારી ગામ છે, ધારી આપણે ગીર બાજુ, વિસાવદર બાજુ, ત્યાંના રાઘવજી શેઠ, એને સત્સંગ થયેલો મહારાજ છતાંય. હવે વેપાર ધંધા કામકાજ કરતા હોય જૂના જમાના પ્રમાણે, એમાં ખળાવડીઓમાં માલ બધા આખા ગામના આવતા હોય, એમાં લેતી દેતી કરતા હોય, એમાં એને કંઈક 1000 રૂપિયાની ખોટ ગઈ. રાજનો માલ રાખેલો ને એમાં ખોટ ગઈ. એમાં તરત પૈસા ભરી દેવાનું કીધું. ભાઈ હું તરત તો ક્યાંથી ભરી દઉં, પણ ધીમે ધીમે હું ભરી દઈશ. ધીમે ધીમે ન ચાલે, આ તો રાજનું કામ, માટે હમણાં ને હમણાં પૈસા લાવો, નહીતર જેલમાં નાખી દીધા. પણ રૂપિયા ન હોય તો ક્યાંથી કાઢે, જેલમાં નાખી દીધા. એમાં મહાજનને ખબર પડી, રાઘવજી શેઠની સાથે બીજા પણ એક વાણિયા હતા, બેયને જેલમાં નાખી દીધા. એટલે આ મહાજન આવ્યું વાણિયાનું કે બીજું જે છે તે, એને રાઘવજી શેઠ સિવાય જે બીજા હતા એને એના પૈસા ભરી અને એને છોડાવ્યા. રાઘવજી શેઠને કીધું કે તમે જો આ કંઠી કાઢી નાખો અને ધર્મ છોડી દો તો અમે તમારા પૈસા ભરી દઈએ, તમે જે છે એ આપણું મૂળ રાખો. તો કે ભાઈ મારા પૈસા તમે ન ભરો તો કાંઈ નહીં, પણ હું આ કંઠી નહીં કાઢું, ધર્મ નહીં છોડું, તમારે જેમ સારું લાગે એમ કરો, જેલમાં રહીશું, એમાં શું, અહીંયા ભજન કરીશું. લોકો ઘણા બધા જોવા આવેલા, એમાં એક ખેડૂત સત્સંગી પણ આવેલા. આ મહાજન આમ કહીને વયું ગયું. એક જેલમાંથી છૂટા થયા, એક જેલમાં રહ્યા. એટલે ઘરે જઈને એક ખેડૂતે એમના મોટા ભાઈને વાત કરી, ભાઈ જેલમાં આજ રાઘવજી શેઠને પૂરી દીધા છે, બીજાને પૂર્યા હતા એ મહાજને છોડાવ્યા, કંઠી કાઢવાની વાત કરી પણ શેઠે કાઢી નહીં અને જેલમાં રહ્યા. કણબી ભાઈ બહુ રાજી થયા. મનમાં એમ થયું હરિભગત છે, વેપાર ધંધા કરે છે, ખોટ જાય ન જાય એવું થોડું છે. જેલમાં પૂર્યા છે, મહાજને ન છોડાવ્યા તો કાંઈ નહીં, આપણે છોડાવીએ. મનમાં આવો વિચાર કરી નાના ભાઈને એમ કીધું, ભાઈ આપણે કેટલા ભાઈઓ, આપણે 2 ભાઈઓ છે ભાઈ. હે ભાઈ, માન કે આપણે 3 ભાઈ કે 4 ભાઈ હોત, માન કે કદાચ હોત, તો આ મા બાપની જે મિલકત છે એમાં 4 ભાગ પડત, 3 ભાગ પડત, 5 ભાગ પડત. પણ આપણે 2 ભાઈઓ જ છીએ, તો આપણે આ ધર્મનો ભાઈ કહેવાય. હરિભગત છે, સત્સંગી છે, એને જેલમાં પૂર્યો છે. તો મને એમ થાય છે કે આલે આ 500 રૂપિયા, તું ત્યાં જઈ એને જેલમાંથી છોડાય આવી, આપણો ભાઈ કહેવાય ને. આપણે 3 ભાઈ હોત તો કેમ કરત, એને પરણાવો, આ તે ભાગ દેવો, બધું કરત જ ને, આખું જગત આવું કરે જ છે ને. તો આપણો ધર્મનો ભાઈ કહેવાય અને એને જેલમાંથી છોડાય. જા જેલમાંથી છોડાયા. સંતો ગામડે ફરતા ફરતા વિસાવદર આ ધારી આવ્યા, ત્યારે સંતોને ખબર પડી કે જેલમાંથી આ પટેલે આવી રીતે છોડાયા. એ સંતો ફરતા ફરતા ગઢપુર પધાર્યા. ગઢડામાં મહારાજને વાત કરી, મહારાજ ધારીમાં એક આવો પ્રસંગ બન્યો. એમ ભગવાનના ભગતને માટે એને આવી રીતે, હા મહારાજ એ જુઓ, એ કઈક ઉત્સવ સમયો થાય અને ઈવડા પટેલિયાઓ આવે ને તો અમને એની ઓળખાણ કરાવજો. મહારાજ કે અમને એની ઓળખાણ કરાવજો કે આવડા આ છે. ઉત્સવ સમયના પ્રસંગમાં એ ખેડૂતો આવ્યા, સભા ભરાઈને બેઠી છે. સંતોએ કીધું, મહારાજ ઓલા ધારીની નહોતી તમને વાત કરી? હા, એ કણબી ભાઈઓ અહીંયા આવ્યા છે. ક્યાં છે? એ ઓલા આપણે બેઠા, એને અહીં બોલાવો. મહારાજ હાથ કરી એને અહીં બોલાવ્યા. હજી 5 હાથ છેટા હતા, ત્યાં મહારાજ આસનેથી ઉતરી એની હામાં જઈ એને બચમાં ઘાલીને મેળ્યા, એને માથે હાથ મૂક્યા.
મહારાજ બહુ રાજી થયા. બધા સત્સંગીઓને કે જોવા ગામડાના ખેડૂત, એણે ભગવાનના ભક્તને કષ્ટ હતું તો એણે એને મદદ કરી, એનો પક્ષ રાખ્યો અને એને જેલમાંથી છોડાવ્યા. અમે એની ઉપર બહુ રાજી થયા છે. એને પ્રસાદીનો હાર આપ્યો, છાતીમાં ચરણ દાદા અને બીજે દિવસે થાળની પ્રસાદી આપી. ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો છે એટલે મહારાજ એની ઉપર બહુ રાજી થયા છે. તો આપણી અનુકૂળતા, સગવડતા, સુખ દુઃખના પ્રસંગોમાં કોઈને કાંઈ મુશ્કેલી આવી હોય, આર્થિક રીતે, શારીરિક રીતે, કૌટુંબિક રીતે, સંસાર છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ આવ્યા કરે, તો આપણાથી જે રીતે ભગવાનના ભક્તોને મદદરૂપ થવાય એમ જો થઈએ તો મહારાજ બહુ રાજી થાય. કારણ કે ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો. એ કેવળ ગ્રહસ્થ નથી, એ કેવળ આપણા સગા સંબંધીઓ જ નથી, એ કેવળ એક ગામના જ નથી, પણ ભગવાનના ભગત છે એમ માનીને આપણે કરવું તો ભગવાન રાજી થાય છે. આ રીતે મહારાજ એની ઉપર બહુ રાજી થયા. ધીમે ધીમે સંતોના યોગથી મોરબીના ઠાકોરને એના મનમાં એમ થયું મેં ઉતાવળ તો કરી, એટલે 4-6 મહિના પછી માળિયાથી દેદલ કવિને પાછા બોલાવ્યા. કવિરાજ, તમે અમારે ઉતાવળ કરીને તમને હદ પાર કર્યા છે, પણ તમે પાછા આવો. પૂરા સન્માનથી કવિરાજને પાછા મોરબીમાં ફરીને વર્ષાસનાદિક બાંધી દીધો. આવા ભગવાનના ભક્તો ટેકીલા, શૂરવીર અને નિષ્ઠાવાળા હતા. સત્સંગ રાખતા. કદાચ કંઈક મુશ્કેલી પડે તો ભલે થોડી ઘણી પડે. પ્રહલાદજીને કેટલી મુશ્કેલી પડી, એની માતાએ એને કેટલું કીધું, કહ્યું બાપા તું મારું એક કામ કર. શું માં? કરીશ? હા. નાની પણ ને હે? પ્રહલાદના મનમાં એમ થયું કે કદાચ મને રામનું નામ છોડી દેવાનું કહેતો, એટલે એમ કીધું માં હું બધું કરીશ પણ ભજન નહીં છોડું. બાપા તને તારો બાપ મારે, કષ્ટો આપે, દરિયામાં નાખે, ઊંધે માથે લટકાવે, નહીં હાથીના પગે કચરાવે, બળતી આગમાં ઓરે, અમે માં છીએ, અમારાથી કેમ જોયું જાય? બહુ દુઃખ થાય પણ શું કરીએ, અમારું કઈ હાલે નહીં. બેટા તું એમ કરીને મનમાં નામ રેને. હે તારા બાપાને એમ થાય કે છોકરો ડાયો થઈ ગયો ને આ બધું વેન મૂકી દીધું, તું એમ કર. ત્યારે પ્રહલાદજીએ કેવું સરસ કીધું છે, કુપિતો જનકસ્તથાપિ મે ન વિરામો હરિનામ કીર્તને મશકોપનિપાત શંકયા સદનમ મુંચતિ કિમ મહાજન. એમાં 7 માળનો હવેલી મોટો બંગલો હોય અને મચ્છરિયા બહુ કરડતા હોય, કેમ લાગે છે? અહીં કરડે છે ને રાતે, વયા જાઉં તો ભલે કરડે પણ સત્સંગ થાય ને, કથા વાર્તા થાય, ભલે કરડે. તો મચ્છરિયા કરડે તો 7 માળનો બંગલો મૂકીને કોઈ જાતું નથી. મચ્છરિયા જેવો મારો બાપ, એ મને કદાચ થોડા ઘણા દુઃખ દે કે હેરાન કરે તો બંગલા જેવા ભગવાનને ન મુકાય માં. આદ્યે અંતે મધ્ય માહી ભક્તે સુખ શું શું ભોગવું સહી કષ્ટ શરીરે ભૈજા શ્રી હરિ. હા, અનેક ભક્તોએ કષ્ટો વેઠા છે અને જ્યારે જ્યારે ભક્તને જરૂર પડી છે મદદની, ત્યારે ત્યારે ભગવાન પૂર્વે આવ્યા છે, મહારાજ છતાંય આવતા અને આજે મદદ કરતા છે. કોકમાં પ્રેરણા કરી, કોઈ રીતે અનેક રીતે મુશ્કેલીઓ આપણને આવતી હોય છે અને જ્યારે આમ થાય ત્યારે એમ થાય કે ભગવાન ભળ્યા અને આપણું કામ સફળ થઈ ગયું. આપણે મુશ્કેલી હતી પણ ભગવાને આપણી રક્ષા કરી. આજે પણ ઘણા ભક્તોને પોતપોતાની રીતે અનુભવ થતા જ હોય છે.
આવા અનેક ભક્તો આ સંપ્રદાયમાં થયા છે. મહારાજે જેમને વચનામૃતમાં યાદ કર્યા છે એવા અનેક ભક્તો છે કે જેને સત્સંગનો પક્ષ છે. એનાથી સત્સંગને અર્થે શું શું ન થાય, એનાથી કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, બધાનો ત્યાગ કરે, એવું લખ્યું છે મહારાજ. અરે આ જગતમાં કોલેજમાં ભણતા હોય, 2-3 વર્ષ સાથે ભણે ને એકબીજાને સ્નેહ થઈ જાય ત્યારે હું નથી કરતા કયો જી? બધું કરે છે ને. લોક લાજનો ત્યાગ કરે, ભૈરા ઘરનો ત્યાગ કરે, ઓલાને એવું સામું જાણે છે કે આને એવું સુખ નથી મારા બાપને ત્યાં છે એવું, તોય વાંધો નહીં, મારે મન માન્યું છે તો રહેવું છે ભેળું, એમાં શું વાંધો લ્યો. ઈ હોતે લોક લાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે. આ લોકમાં આપણે દેખી છે તો જેને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે એ આ બધું ત્યાગ કરે એ કઈ નવાઈની વાત નથી, કરે જ. તો મહારાજે જેને યાદ કર્યા છે વચનામૃતમાં એવા કચ્છના કૃષ્ણજી અને મૂળજી, એ ભક્તો એવા હતા. કચ્છમાં અનેક ભક્તો થયા છે જેનું વર્ણન પણ કવિઓએ બહુ કર્યું છે કચ્છ પ્રદેશનું. કે વંકા કુંવર વિકટ ભળ અને વંકા વાછડીએ વાછ, વંકા કુંવર તો થીએ પાણી પીવે જો કચ્છ. કચ્છ દેશનું પાણી જો પીવે તો એના રાજાઓ રણબંકા, એમાં કુંવરો થાય, મર્દો નીપજે અને ગાયોના વઢિયારા વાછડા પણ ઈ બાજુના કહેવાય છો. હા, વાગડ દેશના પાણી પીવે જો કચ્છ. આ કચ્છનું પાણી આકરું છે આવું. અને વળી આગળ એવું કીધું કે ભલ ઘોડા કાઠી ભલા ને પેની ઢક પહેરવેશ, રાજા જદુવંશરા ઓ ડોલરિયો દેશ. ખેરી બુરી ને બાવરી, ફૂલ કંઢા ને કખ, ઓથલ હલો કચ્છડે જીતે માડું હવાયા લખ. જ્યાં હવા હવા લાખના માણસો થાય છે. મુશ્કેલીના પ્રસંગમાં પણ જેને ટેક નથી છોડી, ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી. એટલે બ્રહ્માનંદ સ્વામી એમ કીધું કે ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી. સત્સંગને માટે
અનેક ભક્તોએ અનેક કષ્ટો વેઠા છે. આવા ભક્તનું આખ્યાન ગાયા, એનું અંતર નિર્મળ થાય. આવા ભક્તનું આખ્યાન એનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. હરિભક્ત તણાયાખ્યાના, સુણીએ થઈને સાવધાન. હરિભક્ત તણાયાખ્યાના, સુણીએ થઈને. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.